ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય મટરૂ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો ₹11.72 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। 12મી જાન્યુઆરીએ ટાઉન વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી। પોલીસે શહેરના 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓના લોકેશન ટ્રેક કર્યા બાદ આરોપીને પકડવામાં સફળતા મેળવી છે। આરોપીઓ નવસારી રેલવે સ્ટેશન ગરનાળા પાસે છુપાયેલા હતા। પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। બાતમી મળે કે જે મટરૂ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે ખુખાર ગેંગ છે તો એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળેલ જે અન્વયે ત્યાં રેડ કરીને આ જે કુલ 3 આરોપીઓ છે લલિતભાઈ ઉર્ફે કાલુસન તેમજ સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલસન જે ત્રણોને પકડી પાડી અને જે ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે ₹11,72,522 તમામ કુલ મુદ્દામાલ અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે। તો પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹11,72,522નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોનાના દાગીના પણ સામેલ છે। 5 મોબાઈલ ફોન અને ચોરીમાં વાપરવામાં આવેલા સાધનો પોલીસે જપ્ત કર્યા છે। ગેંગ ચોરી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવતી હતી। આરોપીઓ ટ્રેનથી જુદા જુદા રાજ્યોમાં મુસાફરી કરતા અને સ્થાનિક હોટલોમાં રોકાતા હતા। દિવસ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં રેકી કરીને રાત્રે બંધ મકાનોને નિશાન બનાવતા હતા। ચોરી કરવા માટે આરોપીઓ કટર અથવા મોટા સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરીને દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશતા હતા।